આજે તો છે ને સવારમાં સૌથી પહેલા તો મેં રાતનું ટિફિન તૈયાર કર્યું અને કાલ રાતના છે ને 2-4 પરોઠા વધી ગયા હતા, તો બસ પછી ગરમ કરીને સવારે નાસ્તામાં મેં એ જ ખાઈ લીધા. અને હમણાં છે ને મને બહુ કોમેન્ટ આવે છે કે દીદી તમે કયું શેમ્પુ યુઝ કરો છો, તમારી હેર કેર બતાવો, તમારા હેર એટલા સ્મૂથ, સિલ્કી અને શાઇની કઈ રીતે રહી છે. તો શેમ્પુમાં તો છે ને હું ડવ અને સનસિલ્ક યુઝ કરું છું, અને હેર કેરમાં તો છે ને હું ઓઇલિંગ કરું છું, એ પણ કોકોનટ ઓઇલી. અને હા, એ રેગ્યુલર નથી કરતી કેમ કે મારી સ્કિન છે ને ઓઇલી છે, એટલે મને પિમ્પલ્સની પ્રોબ્લેમ બહુ રહી છે. અને હું DIY છે ને હેર પેક પણ ક્યારેક ઉપયોગ કરી લઉં છું. અત્યાર સુધીમાં છે ને મેં કોઈ પણ જાતનું કલર ટ્રીટમેન્ટ કે પછી કોઈ પણ જાતનું કેમિકલ ટ્રીટમેન્ટ કરાવ્યું નથી. બસ પછી ઓઇલિંગ કરીને હું છે ને ઘરના નાના મોટા બધા કામકાજ પતાવવા બેસી ગઈ અને 2 કલાક હેર ઓઇલ રાખી અને પછી છે ને મેં હેર વોશ કરી લીધું, કેમ કે મેં કીધું છે ને મને પિમ્પલ્સની પ્રોબ્લેમ છે એટલા જ માટે. બસ પછી કાલ રાતે છે ને મેં કાનાના વાઘા સીવ્યા હતા, તો બસ એ તૈયાર થઈ ગયા છે ને હજી મારે સીવવાના છે કેમ કે જન્માષ્ટમી આવે છે. તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.